S1 લાઈન ન્યૂઝ ચેનલ માંગ હિતેશ કુમાર ના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રેન્જ આઈજી નિલેશ ઝાંઝરિયા સાહેબની સૂચના અને જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા પકડાયેલ આરોપી અને તેની સાથે અન્ય ગુનામાં સંડોવાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મારફતે તપાસ કરવા સૂચન કરતા ગુનાહિત ટોળકીના આરોપીઓ પકડાયેલ હોય, જે પૈકી આરોપી નંબર 1 સલમાન ઉર્ફે સરિયો સલીમ વિશાળ વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 25 ગુના, 2 નાઝીમ હબીબભાઈ સોઢા વિરુદ્ધ ભૂતકાળમાં 21 ગુના, 3 સલમાન ઉર્ફે નિજાબ ઉર્ફે બુરોદીન મોહમ્મદ વિરુદ્ધ કુલ 8 ગુના, નંબર 4 અજીત ઉર્ફે મંત્રી આમભાઈ નારેજા વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 22 ગુના, નંબર 5 અહમદ હુસેનભાઈ નારેજા વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 7 ગુના, 6 અમીન ઉર્ફે છોટે મંત્રી આમભાઈ નારેજા વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 9 ગુના, નંબર 7 અસલમ ઉર્ફે છમિયો ઓસમાન સીડા વિરુદ્ધ કુલ 22 ગુના, નંબર 8 જોસફ ઉર્ફે કાર્યો તૈયબ વિશળ વિરુદ્ધ કુલ 22 ગુના, 9 સાજીદ ઉર્ફે બાડો તૈયબ ભાઈ વિશળ વિરુદ્ધ કુલ 23 ગુના। ઓમાં પકડાયેલ આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાલ 2014 આજ દિન સુધી 153 FRI દાખલ થયેલ છે, જે પૈકી કુલ 21 ગુનાઓમાં આજે આરોપીઓ એકબીજા સાથે સંડોવાયેલ હોય। આ બધા શક્કરબાગ પાસે આવેલ રામદેવપરા, જૂનાગઢના આ આરોપીઓ વિરુદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેડ ક્રાઇમ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ હોય। S1 લાઈન ન્યૂઝ ચેનલ માંગ હિતેશ કુમાર ના નમસ્કાર।